સ્વાધ્યાય 12.3 એની ચોથી રકમ. નીચેના વિધેયોના 4 વિધેય આપેલા છે, એના વિકલિત પ્રથમ સિદ્ધાંતથી શોધો. 4 વિધેયમાં આપણે પહેલું વિધેય એટલે કપાલી રકમ જોઈએ તો x³ - 27. અહીંયા વિધેય છે, આપણે fx બરાબર લઈ લઈશું. આ વિધેયને fx બરાબર આપેલું છે x³ - 27. આ આપેલું છે આપણને. હવે પ્રથમ સિદ્ધાંત એની ફોર્મ્યુલા કઈ, તો આપણે હમણાં આગળના દાખલા કર્યા છે એ જ છે. તો આપણે ફોર્મ્યુલાને પહેલાં લખીએ. તો પ્રથમ સિદ્ધાંતની આ ફોર્મ્યુલા છે f' બરાબર h વાળી જે છે તે h → 0. આ ફોર્મ્યુલા આપણે અત્યારે વાપરીશું 4 રકમમાં. લિમિટ h → 0 fx x + h માઇનસ fx અપોન h. આને આપણો ઉપયોગ કરીશું. હવે આગળ તો તમને આગળની રકમમાં પોઈન્ટ આપેલા હતા કે x બરાબર 10 આગળ કે x બરાબર 99 આગળ. અહીંયા એવું કીધું નથી, x આગળ જ એનું વિકલન શોધવાનું છે, વિકલિત શોધવાનું છે. તો આ ફોર્મ્યુલા મૂકીશું આપણે પહેલાં, બધી 4 રકમમાં મૂકીશું અને આપણને જે વિધેય આપ્યું છે એને અહીંયા ગોઠવીશું. લિમિટ h → 0. હવે કેવી રીતે ગોઠવવાનું છે જુઓ. તો fx આ આપણું વિધેય આપ્યું છે. અહીંયા આપણે જોઈએ છે fx + h, એટલે xની જગ્યાએ x + h છે. એટલે અહીંયા જ્યાં x છે ત્યાં શું મૂકીશું? x + h. જ્યાં x છે ત્યાં. એટલે અહીંયા જુઓ xની જગ્યાએ x + h અને બાકીનું જે છે એ તો મૂકી દેવાનું 3. 27 જ રહેશે અહીંયા. આ ખાલી આના માટે થયું, આના માટે અહીં લખ્યું. અને આપણે કાઉન્સ મોટો આપવો હોય તો આપી દે એટલે ખ્યાલ આવશે. ખાલી આપણે લખ્યું x + h લખ્યું, આ માઇનસ. હવે fx લખવાનું છે. તો fx પાછું એનું એ જ આવશે, જે છે એ જ આવશે. એટલે અહીંયા આવશે x³. આ રીતે પદ તમને લખતા આવડવા જોઈશે પહેલાં. અને નીચે તો આપણી પાસે h. આટલું કર્યા પછી લક્ષના દાખલા થઈ જશે. તમારે જે વિકલિત શોધવું છે લક્ષના દાખલા થઈ જશે. હવે અહીંયા સાદરૂપ આપી દઈએ. તો લિમિટ h → 0. આને પહેલાં લખીશું x + h³ -27 લખીશું અને આ માઇનસને અંદર લઈશું એટલે -x³ અને --+27 થશે. બાકી નીચે એનું એ રહેશે. આ +27 -27 જતા રહેશે. ફરીવાર લખી રકમને. હવે ફરીવાર જે સાદરૂપ આવ્યું તો x + h એનો ક્યુબ -x³ વધ્યા અને નીચે h વધ્યું. હવે આ જે રકમ છે આપણે લક્ષમાં એક પ્રમાણિત રૂપ હતું કે જ્યારે લિમિટ x → a xની n ઘાત - aની n ઘાત અપોન x - a હોય તો એનું લક્ષ હતું n ઘાત આગળ આ a અહીંયા મૂકવાનો અને n - 1. આનો આપણે ઉપયોગ કરીશું. આ લક્ષનો દાખલો થઈ ગયો છે. હવે આનો ઉપયોગ કરીશું. એટલે અહીં જે તમે કમ્પેર કરશો તો xની જગ્યાએ શું છે? x + h છે. એટલે આપણે જ્યાં x છે ત્યાં શું મૂકવું પડે? x + h → a. a એટલે x છે. એટલે આપણું અહીંયા આખું x + h → a ની કિંમત શું છે? x છે. x આવશે. અહીંયા ફરીવાર એનું એ લખી નાખીએ x + h³. આની જોડે આપણે આ જે પ્રમાણિત રૂપ છે એની સાથે આપણે એને ગોઠવીએ છીએ x³. હવે અહીંયા નીચે શું છે? x - a છે. આ x માઇનસ અને a છે. તો અહીંયા આપણે કેવી રીતે ગોઠવાશે? x + h આ બેઝ, આ માઇનસ આ બેઝ. હવે અહીંયા જો તમે જોશો સાદરૂપ આપશો +x અને -x ઉડીને h, એટલે આપણી જે રકમ છે એની જોડે સેટ થઈ જાય છે. હવે આખું આ કમ્પેર કરશો તો તમને આ ક્લિયર થશે. એટલે અહીંયા સીધું હવે લક્ષ લખવાનું છે. તો એનું લક્ષ શું મળે છે? n ઘાત એટલે ઘાત 3 આગળ, પછી a એટલે આપણે x છે આપણી પાસે અને n - 1 એટલે 3 - 1. અને હવે સાદુરૂપ આપીએ તો 3x². આ આપણો જવાબ આવશે. આ રકમનો જવાબ આવશે 3x².
સ્ક્વેર. 12.3 ચોથાની બીજી રકમ. અહીંયા વિધેય આપેલું છે એટલે કે fx બરાબર આપેલું છે x-1 x-2. પહેલા આનું સાદરૂપ આપી દઈશું, એના કૌંસના ગુણાકાર કરીને સાદરૂપ આપશું તો સાદરૂપ આપણને મળશે x² -3x અને +2 વધશે. આ જે ઓયો છે એને આપણે આ રીતે લખીશું એટલે આપણે વિધેય તરીકે આને લઈશું. હવે વિકલિત શોધવાનું છે અને ફોર્મ્યુલા f' x બરાબર h વાળી h ટેન્ડ્સ ટુ 0 fx વત્તા h માઇનસ fx અપોન h. આ ફોર્મ્યુલા તમારે પ્રથમ સિદ્ધાંતની યાદ રાખવાની છે. હવે શું કરીશું કે આપણું જે વિધેય છે એમાં ગોઠવીશું લિમિટ s ટેન્ડ્સ ટુ h. હવે જુઓ શું કરવાનું છે અહીંયા કે f x વત્તા h જોઈએ છે, અહીં મૂકવાનું છે એટલે એક્સની જગ્યાએ અહીંયા fx બરાબર આપણી પાસે આ છે એટલે એક્સની જગ્યાએ હું શું મૂકીશ x વત્તા h એટલે અહીંયા મૂકીશું x વત્તા h નો વર્ગ -3 ફરીવાર એક્સની જગ્યાએ x વત્તા h અને +2 મૂકીશું. આ પતી ગયું, આનું અહીંયા પતી ગયું અને માઇનસ fx એટલે તો આ જ મૂકી દેવાનું છે એટલે x² -3x +2 અને નીચે આવશે h. હવે સાદુરૂપ આપવાનું છે. આનું સાદુરૂપ આપવા માટે આપણે આ જે પદાવલી છે આખું સ્ક્વેર છે એને ખોલી કાઢીશું, આને 3 ને અંદર લઈ લઈશું અને આ માઇનસને અંદર લઈ લઈશું. એટલી વસ્તુ સાથે કરીએ છીએ એટલે લિમિટ s ટેન્ડ્સ ટુ 0 આનો સ્ક્વેર ખોલીએ છીએ એટલે x² વત્તા 2xh વત્તા h² -3x -3h વત્તા 2 માઇનસને અંદર લઈએ છીએ -x² વત્તા 3x અને -2 આવું વધશે આપણી પાસે અને h. હવે જે પદો ઉડે છે એને ઉડાડી દઈશું તો +x² -x² ઉડી ગયા, -3x +3x ઉડી ગયા. હવે જે પદો બાકી રહ્યા +2 -2 ઉડી ગયા. તો જે પદો બાકી રહ્યા આ છે ને આ છે, એમાંથી h કોમન નીકળે છે એટલે લિમિટ s ટેન્ડ્સ ટુ 0 h કોમન કાઢીએ, અહીંયાથી પહેલાથી h કોમન કાઢીએ એટલે અહીંયા 2x વધશે પ્લસ અહીંયાથી એક h ગયો તો h વધશે અને -3 વધશે અને નીચે આવશે h. હવે આ h ઉડી જશે અને લિમિટ h ટેન્ડ્સ ટુ 0 બાકી રહેશે 2x વત્તા h -3. હવે 0/0 સ્વરૂપ જતું રહ્યું છે, જે સ્વરૂપ હતું એ જતું રહ્યું છે મતલબ h ની કિંમત આપણે અહીંયા 0 મૂકી દઈશું એટલે અહીંયા 0 મૂકી દેતા h ની કિંમત જે છે 0 મૂકી દેતા આન્સર આવશે 2x -3. આ વિધેયનું વિકલિત આવશે, વિકલન આવશે 2x -3. સ્વાધ્યાય 12.3 ની ચોથાની ત્રીજી રકમ કે પ્રથમ સિદ્ધાંતથી એનું વિકલન મેળવવાનું છે. એટલે ફરીવાર આપણી પાસે વિધેય છે fx બરાબર 1/x². આને આપણે આ રીતે પણ લખીએ x ની -2 લખીશું. ફોર્મ્યુલા લખીશું f' x બરાબર h ટેન્ડ્સ ટુ 0 fx વત્તા h -fx અપોન h. આપણા વિધેય પ્રમાણે આ ફોર્મ્યુલામાં મૂકીશું તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે અહીંયા જોવાનું છે, અહીંયા શું મૂકવાનું છે x વત્તા h એટલે કે જે જમણી બાજુ આપણું વિધેય આપ્યું છે ત્યાં પણ x વત્તા h મૂકીશું xની જગ્યાએ એટલે xને ઊભો કરી અને ત્યાં x વત્તા h મૂકીશું -2 તો છે જ અને fx જે આપ્યું છે એ મૂકીશું xની -2 નીચે આવશે h. હવે ફરીવાર આપણી જે ફોર્મ્યુલા છે લક્ષની અહીંયા પહેલાં લખું છું લિમિટ x ટેન્ડ્સ ટુ a x ની n ઘાત માઇનસ a ની n ઘાત અપોન x માઇનસ a હોય તો એનો આન્સર n
એની n-1 આ ફોર્મ્યુલાની અહીંયા આપણે ઉપયોગ કરીશું, એને ગોઠવીશું આ રીતે. એટલે ફરીવાર અહીંયા શું થશે, તમે આની સાથે કમ્પેર કરશો તો એક્સની જગ્યાએ x પ્લસ h છે. એટલે હું અહીંયા જે કરીશ x વત્તા h ટેન્સ ટુ આપણને જે મળશે તે અહીંયા x માઇનસ એની જગ્યાએ h છે, એટલે એ પ્રમાણે આપણને અહીંયા ગોઠવવું પડશે. અહીંયા x આ પહેલાં સમજાવું પહેલાં. એટલે અહીંયા શું થશે, x વત્તા h-2 માઇનસ x-ની ઉપરનું લખી કાઢ્યું અને નીચે આવશે x વત્તા h અને માઇનસ x. જો હવે તમે આની સાથે કમ્પેર કરો તો x એટલે આ x ની નીચે x છે તો x વત્તા h ની નીચે x વત્તા h, આ માઇનસ અને a ની નીચે એટલે આપણો a એટલે x છે, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a એટલે x છે અને x ની જગ્યાએ x પ્લસ h છે. એટલે આ રીતે આખું અહીંયા આ ગોઠવાશે. હવે ગોઠવાઈ ગયા પછી આ આન્સર છે, એટલે કે જે ઘાત છે n ઘાત છે, આગળ આપણી પાસે ઘાત કેટલી છે, -2 છે. પછી a એટલે કોણ છે, x છે. પછી -2 n ની જગ્યાએ -2 અને -1 છે. એટલે આન્સર આવશે -2x ની -3 અથવા તો -2/x³ એ આ વિધેયનું વિકલિત આવશે. એટલે આ રીતે આ દાખલો થશે. સ્વાધ્યાય 12.3 ની ચોથાની ચોથી રકમ. આપણી પાસે વિધેય fx બરાબર x+1/x-1 આપેલું છે. પ્રથમ સિદ્ધાંતથી આનું વિકલિત મેળવવાનું છે. પ્રથમ સિદ્ધાંત લખીશું તો f' બરાબર લિમિટ h વાળું સૂત્ર આપણે અહીંયા લખીશું, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx વત્તા h માઇનસ fx અપોન h આનો ઉપયોગ કરીશું. હવે આપણને જે રકમ આપી છે એને અહીંયા ગોઠવીશું આ ફોર્મ્યુલામાં. એટલે x છે, અહીંયા x છે ત્યાં શું મૂકવાનું છે, x વત્તા h. એટલે અહીંયા મૂકું છું x વત્તા h આ x ની જગ્યાએ, બરાબર, +1. નીચે પણ આવશે x વત્તા h -1 માઇનસ fx. fx એટલે આ જ લખી કાઢવાનું છે x+1 અપોન x -1 અને નીચે છે અહીંયા સમય પદાવલી વિધેય તરીકે આપેલી છે. હવે ક્રોસ ગુણાકાર કરીને સાદું રૂપ આપીશું, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અને ક્રોસ ગુણાકાર કરવાનું છે એટલે ગુણવાનું છે. એટલે પહેલા x ને આની સાથે ગુણીએ છીએ, બધા સાથે x² xh પ્લસ x. હવે -1 ને ગુણીએ છીએ તો -x -h -1 આવું કંઈક અહીંયા વધશે. પછી આ માઇનસ, હવે સેમ વસ્તુ આને કરીએ છીએ તો હું પહેલાં x ને અહીંયા ગુણું છું તો x² પ્લસ h અને માઇનસ x. હવે +1 ને ગુણીએ છીએ એટલે +x પ્લસ h -1 આ રીતે અહીં વધશે. સાથે સાથે આ લસા છે નીચે લખાશે x -1 x પ્લસ h -1 અને આ h તો છે. હવે સાદુરૂપમાં જે ઉડે છે ઉડાડી દઈશું તો આ +x -x +x -h, બરાબર, આ રીતે અહીંયા તો ઉડાડી દીધું. અને હવે આ માઇનસને અંદર લઈને પદો લખીએ છીએ તો x² પ્લસ xh -h -1. હવે આ માઇનસને અંદર લઈ લઈએ તો -x² -xh -h અને માઇનસ +1 આવશે. નીચે તો જે છે એ આવશે x -1 x પ્લસ h -1 અને h. હવે ફરી વાર ઉડે છે ઉડાડી દઈશું +-x² +-xh. હવે જે બાકી રહ્યું અહીંયા લખીશું તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ h એટલે -2h, આ 1 ઉડી જશે એટલે -2h વધશે. h ને અહીંયા આગળ લખીએ x -1 x પ્લસ h -1. હવે h ઉડી જશે માટે h ટેન્ડ્સ ટુ 0. પછી તમારે જોવાનું છે કે 0/0 સ્વરૂપ નથી તો એનું લક્ષ્યને મૂકી દેવાનું. તો હવે નથી, જો 0/0 સ્વરૂપ નથી, અહીંયા h હતું ને એટલે આ 0 થતું હતું, 0/0 સ્વરૂપ હવે નથી માટે હવે h ની કિંમત
શૂન્ય મૂકી દેવાનું એટલે આ -2 x -1 અને h ની કિંમત શૂન્ય મૂકવાની છે એટલે આ શૂન્ય મૂકીશું તો અહીંયા x -1 એટલે આન્સર આવશે -2 upon x -1 નો સ્ક્વેર આવશે.